શિક્ષણની કારકિર્દીની શરૂઆત 5મી નવેમ્બર 1998 થી લોડાઈ મુકામે થઈ. ત્યાં હું શિક્ષકની સાથે ગ્રુપ શાળાની આચાર્ય પણ હતી. ત્યાંથી માંગણી બદલીથી છેડાદા પ્રાથમિક શાળામાં બદલી થઈ અને ત્યાંથી 17.5 વર્ષ CRC તરીકેની મેં કામગીરી નિભાવી અને ત્યારબાદ અત્યારે શ્રી નવનીત નગર પંચાયતી પ્રાથમિક શાળામાં શિક્ષક અને આચાર્ય તરીકેની બેવડી જવાબદારી નિભાવી રહી છું. શિક્ષણની કારકિર્દીની શરૂઆત કહું તો જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને હું મારી કારકિર્દીનો શ્રેય આપીશ અને સાથે સાથે શિક્ષક સમાજને પણ, કારણ કે આ બંને માધ્યમ મારા માટે મારી કામ તો ઘણા વર્ષોથી કર્યું હતું, પરંતુ એને પ્રદર્શિત કરવું, એને તક આપવી, એ આ બંને વ્યક્તિઓ, બંને સંસ્થાઓનું એને હું શ્રેય આપીશ. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે જ્યારે સૌથી પહેલી વખત MLL-માં તજજ્ઞ તરીકે કામગીરી કરવાની શરૂઆત થઈ ત્યારે ઘણા બધા વિરોધોનો વચ્ચે કે આટલા 2 મહિનાની નોકરીવાળા વ્યક્તિ શિક્ષકોને તાલીમ કઈ રીતે આપી શકે. તો એ સમયના નરેન્દ્રભાઈ ચોટલિયા હતા, એમણે કહ્યું કે આ નવા શિક્ષક જે થતા કામગીરી કરી શકશે અને ત્યારથી કરી અને આજે 2025 સુધી હું જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની અંદર તજજ્ઞ તરીકે એટલે કે શિક્ષકોને સેવા આપી રહી છું અને રાજ્ય કક્ષા સુધી પણ મારી આ કામગીરી હું કરી શકી છું. તાજેતરમાં જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમે જે પ્લાસ્ટિક બાળકોને વાલીઓની સાથે નાબૂદીનું અભિયાન છેલ્લા ઘણા વર્ષોથી ચલાવીએ છીએ, પરંતુ અત્યારે જ 2025માં અમને એના માટે સર્ટિફિકેટ અને પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યું. આ સાથે સાથે સમાજની અંદર જે મહિલાઓ અને જે ગૃહ ઉદ્યોગ કરે છે અથવા તો જે કમાણી કરવા ઈચ્છે છે એવી મહિલાઓના અમે લોકોએ 10 ગ્રુપ બનાવેલા છે અને એ સામાજિક કામ પણ કરીને જે જરૂરિયાતમંદ મહિલાઓ છે એને રોજગારી આપવાનો પ્રયત્ન પણ હું મારી નાનકડી કક્ષાએ પણ કરી રહી છું. શાળા કક્ષાની અંદર વિજ્ઞાન મેળા હોય, બાળ વાર્તા હોય, ટૂંકમાં સરકારી જેટલી પણ હરીફાઈઓ યોજનાઓ હોય છે તો હું મારી શાળાના બાળકોને CRC થી તાલુકા લેવલ સુધી લઈને જાઉં છું, જેથી કરીને બાળકોનું ફક્ત શાળામાં નહીં પણ એ બીજા બાળકોને જોઈને પણ આગળ વધવાની એમને પ્રેરણા મળે. અને અત્યારે 2025માં 15મી જાન્યુઆરી 2025ના તલગાજરડા જે મહુવા છે ત્યાં પૂજ્ય બાપુના હસ્તે મને ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો. અને આ સાથે સાથે જ અત્યારે સિસ્ટર નિવેદિતા, જેને આપણે સૌ જાણીએ છીએ કે પૂજ્ય સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરાઈને એમણે ભારતના દીન દુખિયાઓ અને ખાસ કન્યા શિક્ષણ માટે એમણે કાર્ય કરેલું હતું અને અત્યારે મને જે આ એવોર્ડ મળવા જઈ રહ્યો છે એ પણ મારી શાળાકીય પ્રવૃત્તિઓ, જેમાં આજે પણ હું કચ્છ જિલ્લાની તમામ શાળાઓ સરકારી છે ની દીકરીઓ માટે સેનેટરી પેડની વ્યવસ્થા ફ્રી ઓફ ધોરણે હું ચલાવું છું દાતાઓના સહયોગથી. અને આજે કચ્છની કોઈ પણ દીકરી હોય, કોઈ પણ શાળામાંથી મને ફોન આવે તો હું એમની જગ્યાએ જઈને એમને એ જરૂરિયાતની જે તમામ વસ્તુઓ છે વિતરણ કરું છું. એની નોંધ IIM અમદાવાદ દ્વારા પણ લેવાઈ હતી અને ત્યાં પણ મને સન્માન મળ્યું હતું અને એના જે ઇન્શોદ પેજ છે એના ઉપર આખું મારો પ્રોજેક્ટ ત્યાં આપેલું છે. અને અત્યારે નિવેદિતાની અંદર પણ શાળાકીય પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ અને જે ઇનોવેશન થઈ રહ્યું છે ગુજરાત લેવલ સુધીનું અને જિલ્લામાં હું છેલ્લા 7 વર્ષથી ભાગ લઈ રહી છું, આ 8મું વર્ષ છે. તો શાળામાં બાળકોને સતત નવી પ્રવૃત્તિઓ, એ પછી પપેટ હોય, બાળ વાર્તા હોય, બાળ ગીત હોય, રમત હોય કે પઝલ્સ હોય, ટૂંકમાં બાળકને કેનાથી વધારે સારું ભણવું ગમે છે એ પ્રવૃત્તિ કરવી મને પણ ગમે છે. અને અત્યારે અમારી શાળાના જે પણ બાળકો છે CRC લેવલ સુધી તમામ હરીફાઈ, વિજ્ઞાન મેળા સુધી પણ એ બાળકોએ ભાગ લીધું છે. અને આ શાળાકીય અને શાળાની બહારની તમામ પ્રવૃત્તિઓ બાળકોને જે કરાવું છું એ તમામની નોંધ આપણે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન આખા ટ્રસ્ટે લીધેલી. અને આ સાથે 2024માં 25 ડિસેમ્બરે મને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું મારી બાળ વાર્તાના પુસ્તકને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક એવોર્ડ મળ્યો હતો. અને આ પૂર્વે મારા બીજા 5 પુસ્તકો પણ પ્રકાશિત થયેલા છે. ટૂંકમાં બાળકોને વધુ ને વધુ એમનો વિકાસ કેવી રીતે થઈ શકે, આ જ મારું નેમ છે. અને મારે ગળથુથીમાં પણ મારા માતા પિતા પણ ક્લાસ 2 ઓફિસરથી રિટાયર થયેલા, તો એ મને બાળપણમાં જ એ સંસ્કાર મળેલા છે. અને મારે જીવનની નેમ છે કે 58 વર્ષ બાદ શિક્ષકની નોકરી પૂર્ણ કર્યા બાદ પણ બીજા જ દિવસે હું ફરી પાછી એ જ વ્યવસાયમાં જોડાઈશ. આ નેમ અને આ સંકલ્પ મેં કર્યું છે. પહેલી વસ્તુ તો એ છે કે એક શિક્ષક ક્યારે હોઈ શકે, જ્યારે એની ઇર્દ ગિર્દ બાળકો હોય.
શાળામાં પણ હું જ્યારે પણ શાળાએ આવું છું તો બાળકો પગે તો લાગે છે, પણ સૌથી પહેલા મને હગ કરે છે. ત્યારે મને એમ થાય છે કે મારો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ તો આ જ છે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષકને જોઈને કાં તો ભાગી જતા હોય, કાં તો બેન આ ભણાવશે તે ભણાવશે, એમ બોરિંગ એ લોકોને લાગતું હોય છે. પણ મારી શાળામાં જ્યારે પણ હું આવું છું, હું અત્યારે પેલું બીજું બાલવાટિકા લઉં છું, પણ 3 થી 5 ધોરણના બાળકો પણ એમના વર્ગ શિક્ષકની રજા લઈ અને મને સીધો પગે લગાવે છે અને ભેટે છે. અને બેન આજે શું કરશું નવું? અને 4 વાગે જ્યારે રમવાની રજા આપીએ ત્યારે પણ એક નવી ગેમ, અને એ ગેમ પણ એવી હોય કે જેમાં કાં તો ભાષા આવતું હોય, કાં તો ગણિત આવતું હોય. અને રમતા રમતા ભણવાની સાથે એ વાંચન કૌશલ્ય સુધારવા માટે મેં એક પુસ્તક પણ બનાવેલું છે. અત્યારે જ કદાચ જે કોટેશ્વરમાં બાપુની કથા થવાની છે, એમાં જો મને અવસર મળશે તો વિમોચન ત્યાં જ કરાવવાનું છે. અને એમાંથી જે PDF છે એ ગુજરાતની તમામ શાળાઓના શિક્ષકો જ્યાં જ્યાં મને ગુજરાત લેવલે મળે છે ત્યાં સુધી પણ મેં પહોંચાડેલી છે. મારું YouTube ચેનલ છે, મારો Facebook છે અને મારું બ્લોગ છે, એના ઉપર હું તમામ એ વસ્તુઓ મૂકતી રહું છું. એટલે બાળક છે તો જ હું છું, અને બાળકો છે એના થકી જ ઈશ્વરના આશીર્વાદ આપણને મળે છે અને આવા એવોર્ડોની લાઈન લાગી જાય છે. એટલે બાળ દેવો ભવ આ સૂત્ર મેં મારા જીવનનું સૂત્ર બનાવેલું છે.